વાત કરીએ નવસારીની નવસારીના ચીખલી 4 રસ્તા પાસે પોલીસે વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે। મુંબઈથી અમદાવાદ જઈ રહેલા એક ટેમ્પોમાંથી પાર્સલોની આડમાં છુપાવેલી 50 લાખની બિનહિસાબી રોકડ ઝડપાઈ। આશ્ચર્યની વાત તો એ છે કે રોકડમાં મોટી સંખ્યામાં રૂપિયા 10, 20 અને 50ની ચલણી નોટો મળી આવી છે। સાથે જૂની રદ થયેલી 2000ની 18 નોટો પણ જપ્ત કરાઈ છે। પોલીસે ડ્રાઈવર ગૌરીશંકર પરમાર અને ક્લીનર પ્રમોદસિંહની અટકાયત કરી છે। આટલી મોટી રકમ ક્યાંથી આવી અને કોને પહોંચાડવાની હતી તે અંગે પોલીસે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા પરિમલ મકવાણા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પરિમલ, શું વિગત આવી છે? હજી વિગતે વાત કરવામાં આવે તો નવસારીના ચીખલી પોલીસે હાઈવે પર મોટી કાર્યવાહી કરી છે, જેમાં મુંબઈથી અમદાવાદ જઈ રહેલા એક ટેમ્પોમાંથી પોલીસે અંદાજિત 50 લાખની બિનહિસાબી રોકડ ઝડપી પાડી છે। આ રોકડ પાર્સલોની આડમાં છુપાવીને લઈ જવામાં આવી રહી હતી, જેમાં પોલીસને શંકાના આધારે ટેમ્પો અટકાવી તપાસ કરતા અંદરથી જે છે તે મોટી માત્રામાં રોકડ મળી આવી હતી, જેમાં 10, 20 અને 50ની નોટોનો મોટો જથ્થો હતો। સાથે જે જૂની રદ થયેલી 2000ની નોટો પણ મળી આવી છે। આ મામલે ચીખલી પોલીસે ટેમ્પોના ડ્રાઈવર ગૌરીશંકર શ્યામસિંહ પરમાર જે રાજસ્થાનનો છે અને ક્લીનર પ્રદીપસિંહ રાધેશ્યામ પરમારની અટકાયત કરી છે અને બંનેઓની પૂછપરછ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને આ રોકડ અંગે ઇન્કમટેક્સ વિભાગને રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી, જાણકારી બદલ ધન્યવાદ પરિમલ।